હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે સંયુક્ત રાષ્ટ્રની જે વિવિધ પેટા સંસ્થાઓ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. દરેક પરીક્ષાની અંદર છે એકાદો ક્વેશ્ચન તમને ક્યારેક ને ક્યારેક એવો જોવા મળતો હશે કે યુએનડીપીનું પૂરું નામ છે શું છે, યુએનએચઆરસીનું પૂરું નામ શું છે. તો આવા બધા પ્રશ્ન તમને પરીક્ષાની અંદર જોવા મળતા હશે કે ક્યારેક એવું પૂછાઈ જાય કે યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ. તો આવા બધા જે ક્વેશ્ચન છે, તો સંયુક્ત રાષ્ટ્ર એક મહત્ત્વની સંસ્થા છે અને એની પેટા સંસ્થાઓ પણ એટલી જ મહત્ત્વની છે. ત્યાંથી ક્વેશ્ચન આવતા હોય છે. તો જીપીએસસીની અંદર પણ આવા ક્વેશ્ચન પ્રેઝન્ટ હોય છે. ગૌણ સેવાની પરીક્ષાની અંદર પણ જો તમે જૂના પેપર સ્ટડી કરશો તો આવા પ્રશ્ન અવેલેબલ હોય જ છે એમાં. તો આજના વિડીયોની અંદર આપણે આ તમામ સંયુક્ત રાષ્ટ્રની પેટા સંસ્થાઓ છે, એનું પૂરું નામ શું છે, એની સ્થાપના ક્યારે થઈ, એનું મુખ્ય મથક શું છે, આ તમામ વસ્તુનો આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ અને લેક્ચરની અંદર જ આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો ફર્સ્ટથી એન્ડ સુધી સ્કીપ કર્યા વગર આખો વિડીયો લેક્ચર વ્યવસ્થિત રીતે જોજો. આ સિવાય ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો તો ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. જીપીએસસીની તૈયારી કરતા હોય તો અનએકેડમી તમારા માટે સારું પ્લેટફોર્મ બનશે. એક જ સબ્જેક્ટના વેરિયસ ફેકલ્ટી તમને આની અંદર મળશે અને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવા માટેની જુદી જુદી મહિનાની જુદી જુદી પ્રાઇસ તમારી સામે છે. આ પ્રાઇસ પે કરવાની જરૂર નથી. કોડ યુઝ કરો STAR10, 10% એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. 28 ફેબ્રુઆરી સુધી આ ડિસ્કાઉન્ટ પ્રાઇસ લાગુ રહેશે. 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો જો તમે 28 ફેબ્રુઆરી પહેલાં પેમેન્ટ કરશો તો. 28 ફેબ્રુઆરી પછી એટલે કે 1 માર્ચથી ડિસ્કાઉન્ટ પ્રાઇસ થઈ જશે 5%. 1 માર્ચથી આ પ્રાઇસ તમારા માટે લાગુ રહેશે. તો કઈ રીતે જોડાશો? પ્લે સ્ટોરમાંથી અનએકેડમીની એપ ડાઉનલોડ કરવાની. પહેલાં મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવો પડશે. ત્યારબાદ ગોલ પૂછે તો ગોલમાં નાખવાનું જીપીએસસી. ઇન્વાઇટ કોડ પૂછે તો નાખવાનું STAR10. અને ફ્રીમાં ને પ્લસ સબસ્ક્રિપ્શનમાં ડિફરન્સ શું છે? તો ફ્રીમાં કહી દઉં તમને લિમિટેડ સિલેબસ મળશે, લિમિટેડ પ્રેક્ટિસ ટેસ્ટ મળશે અને લિમિટેડ PDF નોટ મળશે. જ્યારે પ્લસ સબસ્ક્રિપ્શન લેશો તો તમને કમ્પ્લીટલી સિલેબસ કવર કરવામાં આવશે. પ્રેક્ટિસ ટેસ્ટ અનલિમિટેડ હશે, PDF નોટ્સ તમારા માટે અનલિમિટેડ હશે અને પ્લસ એક વધારાનું ડાઉટ ક્લિયરિંગ સેશન પણ આપવામાં આવશે તમને અનએકેડમીના ટોપ એજ્યુકેટર દ્વારા. ઓકે, શરૂ કરીએ હવે આજનો વિડીયો સંયુક્ત રાષ્ટ્રની વિવિધ પેટા સંસ્થાઓ વિશે. સૌથી પહેલું છે UNCTAD. UNCTAD એનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. શું થાય? UNCTADનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. મેં સ્પેલિંગ સાથે ઇંગ્લિશમાં જ નામ લખેલા છે જેથી તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન આવે તો પણ તમને ઇઝી પડે. તો UNCTADનું પૂરું નામ ફરી એક વખત રિપીટ કરું છું, યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. સ્થાપના થઈ હતી એની 30 ડિસેમ્બર 1964ના રોજ. મુખ્ય મથક છે એનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. WHOનું ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. તો કોના કોના સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે? UNCTADનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે, WHOનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે, WTOનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે. તો આટલા દરેકના જે મુખ્ય મથક છે ક્યાં આવેલા છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર. બરાબર? તો આ બધું આપણે યાદ રાખશું. ત્યાર પછી છે બીજું આવે છે UNHRC. જો ખાસ યાદ રાખજો, UNHRC પૂછે કે UNHCR પૂછે એમાં ખાસ ધ્યાન રાખજો. બરાબર? ઓપ્શનમાં જ આવો પ્રશ્ન આવશે ને ત્યારે બંને ઓપ્શનમાં આપેલા હશે. હવે UNHRC અત્યારે આવેલું છે તો અત્યારે એના વિશે ચર્ચા કરી લઈએ. UNHCR વિશે પાછળથી ચર્ચા કરશું. તો પહેલાં UNHRCનું પૂરું નામ શું છે એ જાણીએ. તો યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. પૂરું નામ શું થાય UNHRCનું? યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. સ્થાપના થઈ હતી એની 15 માર્ચ 2006ના રોજ. ક્યારે? 15 માર્ચ 2006. લેટેસ્ટ આપણે તમને કહું તો હમણાં 15-16 વર્ષ પહેલાં જ બનેલું છે આ. અને એનું મુખ્ય મથક છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર. અને હાલમાં UNHRCના નવા અધ્યક્ષ બન્યા છે નઝહત શમીમ ખાન. કરંટ અફેરની દ્રષ્ટિએ પણ આ અગત્યનું છે. વિડીયો રેકોર્ડ કરું છું આજની તારીખમાં
26 ફેબ્રુઆરી 2021ના રોજ. ત્યારે અત્યારે અધ્યક્ષ છે નઝહત સમીમ ખાન. બરાબર. આગળ તમે કદાચ 1-2 વર્ષ પછી જોવો તો કદાચ બદલાઈ પણ ગયું હોય, પણ અત્યારે છે નઝહત સમીમ ખાન. બરાબર. તો ફરી વખત પહેલેથી રિપીટ કરીએ. યુએનસીટીએડીનું પૂરું નામ શું હતું? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. સ્થાપના થઈ હતી એની 30 ડિસેમ્બર 1964ના રોજ. કોની? યુએનસીટીએડીની સ્થાપના કરી હતી 30 ડિસેમ્બર 1964ના રોજ. મુખ્ય મથક છે એનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. યુએનસીટીએડીનું સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર, યુએનએચઆરસીનું પણ સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર છે, WHO સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર આવેલું છે, અને WTOનું પણ ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. તો આટલી સંસ્થાઓના આપણે મુખ્ય મથક યાદ રાખશું. ક્યાં આવેલા છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર. યુએનસીટીએડીની સ્થાપના થઈ હતી 30 ડિસેમ્બર 1964ના રોજ, જ્યારે યુએનએચઆરસીની સ્થાપના થઈ હતી 15 માર્ચ 2006ના રોજ. યાદ રહી ગયું? આગળ વધીએ ધીમે ધીમે. તો યુનિસેફ છે, યુનિસેફ આવે છે એના પછી. યુનિસેફનું પૂરું નામ શું છે? યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. યુનિસેફનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. સ્થાપના થઈ હતી આની 11 ડિસેમ્બર 1946ના રોજ, અને મુખ્ય મથક છે આનું અમેરિકાના ન્યુયોર્કમાં. ફરી વખત રિપીટ કરું છું. યુનિસેફનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. બરાબર. 11 ડિસેમ્બર 1946ના રોજ સ્થાપના થઈ હતી, અને મુખ્ય મથક એનું આવેલું છે અમેરિકાના ન્યુયોર્કમાં. બરાબર. ત્યાર પછી આગળ વધીએ તો એના પછી આવે છે યુનેસ્કો. બહુ મહત્વની સંસ્થા. અવારનવાર પરીક્ષાની અંદર હોય, કાં તો યુનિસેફ હોય કાં તો યુનેસ્કો હોય. યુનિસેફ છે એનું પૂરું નામ, એની સ્થાપના અને એનું મુખ્ય મથક આપણે સ્ટડી કરી લીધું. હવે જોઈએ યુનેસ્કો વિશે. તો યુનેસ્કો છે, યુનેસ્કોનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એનું પૂરું નામ થાય છે. યુનેસ્કોની સ્થાપના થઈ હતી 16 નવેમ્બર 1945ના રોજ, અને એનું મુખ્ય મથક છે ફ્રાન્સના પેરિસમાં. તો આટલી વાત આપણે યુનેસ્કો વિશે યાદ રાખશું. ફરી વખત પહેલેથી રિવિઝન કરી લઈએ. પહેલાં શરૂઆત થઈ હતી યુએનસીટીએડીથી. બરાબર. એની સ્થાપના થઈ હતી 30 ડિસેમ્બર 1964ના રોજ, અને મુખ્ય મથક એનું હતું સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. યુએનસીટીએડીનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. એના પછી જોયું હતું યુએનએચઆરસી, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. 15 માર્ચ 2006ના રોજ આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક આનું પણ ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. અધ્યક્ષ છે હાલમાં નઝહત સમીમ ખાન. હાલમાં જ બન્યા છે એટલા માટે યાદ રાખશું. ત્યાર પછી યુનિસેફ છે. યુનિસેફનું પૂરું નામ શું થાય છે? યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. આની સ્થાપના થઈ હતી 11 ડિસેમ્બર 1946ના રોજ, અને મુખ્ય મથક છે આનું અમેરિકાના ન્યુયોર્કમાં. અને યુનેસ્કોની સ્થાપના થઈ હતી 16 નવેમ્બર 1945ના રોજ. પહેલાં યુનેસ્કો બન્યું, ત્યાર પછી યુનિસેફ બન્યું. ખાસ યાદ રાખજો. પહેલાં શું બન્યું? યુનેસ્કો બન્યું 11 નવેમ્બર 1945ના રોજ આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક યુનેસ્કોનું છે ફ્રાન્સના પેરિસની અંદર, અને ત્યારબાદ યુનિસેફની સ્થાપના થઈ 11 ડિસેમ્બર 1946ના રોજ, 1 વર્ષ પછી આશરે. બરાબર. જ્યારે યુનેસ્કો બન્યું એના પછી 1 વર્ષ રહીને બન્યું યુનિસેફ. મુખ્ય મથક આનું છે અમેરિકાના ન્યુયોર્કમાં, યુનેસ્કોનું છે ફ્રાન્સના પેરિસમાં. ઓકે. બહુ મહત્વનું, બહુ પૂછાય. બરાબર. યુએનડીપી એનું પૂરું નામ શું? આવો પ્રશ્ન ગુણ સેવામાં આવેલો છે, અને જીપીએસસીની અંદર પણ અહીંથી ક્વેશ્ચન બેઠા આવે છે. તો યુએનડીપી છે એનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ છે. સ્થાપના થઈ હતી એની 22 નવેમ્બર 1965ના રોજ. ક્યારે? 22 નવેમ્બર 1965ના રોજ આની સ્થાપના થઈ. આનું મુખ્ય મથક પણ ક્યાં આવેલું છે? અમેરિકાના ન્યુયોર્કની અંદર. બરાબર. તો એક તો યુનિસેફનું મુખ્ય મથક આવેલું છે અમેરિકાના ન્યુયોર્કની અંદર. બીજું કોનું? તો કે યુએનડીપીનું પણ આવેલું છે અમેરિકાના ન્યુયોર્કમાં. યુનિસેફ અને આનું યુએનડીપીનું બંનેનું ક્યાં આવેલું છે? અમેરિકાના ન્યુયોર્કની અંદર. બરાબર. યુનિસેફનું પૂરું નામ શું થતું હતું? ફરી વખત ફટાફટ બોલો. યુનાઇટેડ નેશન્સ
ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, આ એનું પૂરું નામ થતું હતું, બરાબર. તો એટલી વાત આપણે આમાંથી યાદ રાખશું. બાકી યુએનડીપી છે એનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને એની સ્થાપના થઈ હતી 22 નવેમ્બર 1965 રોજ. નેક્સ્ટ આવે છે યુએનઈપી. યુએનઈપી છે, બરાબર, એનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ઓનું શું થતું હતું? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આનું થાય યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. હવે આની સ્થાપના યાદ રાખવી સાવ સહેલી છે. 5 જૂને હોય પર્યાવરણ દિવસ, તો 5 જૂન, બરાબર. વર્ષ યાદ રાખી લેવાનું 1972, બરાબર. આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કેન્યાના નાયરોબીની અંદર, બરાબર. તો ક્યાં આવેલું છે? કેન્યાના નાયરોબીની અંદર યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું મુખ્ય મથક આવેલું છે, બરાબર. અને સ્થાપના થઈ હતી 5 જૂન 1972 રોજ. એના પછી આવે છે યુએનઆઈડીઓ. યુએનઆઈડીઓનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. શું થાય? યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના થઈ હતી 16 નવેમ્બર 1966 રોજ. ક્યારે? 16 નવેમ્બર 1966 રોજ. ત્યાર પછી આનું મુખ્ય મથક આવેલું છે ઓસ્ટ્રિયાના વિયેનાની અંદર. જો બે તમને આ નવા જ નામ જાણવા મળશે મુખ્ય મથકની બાબતની અંદર. એક તો હમણાં ગયું યુએનઈપી, એનું મુખ્ય મથક ક્યાં હતું? કેન્યાના નાયરોબીની અંદર. અને સેમ બીજું આ છે યુએનઆઈડીઓ, એનું મથક આવેલું છે, મુખ્ય મથક આવેલું છે ઓસ્ટ્રિયાના વિયેનાની અંદર. તો આ બે ખાસ યાદ રાખજો. ઓનું તો સ્થાપના ક્યારેથી યાદ રહી જાય? 5 જૂન 1972. આની પણ યાદ રહી જાય એવી છે 17 નવેમ્બર 1966. 17 નવેમ્બર 1966. એના પછી આવે છે યુએનએફસીસી. તો યુએનએફસીસી જે છે એનું પૂરું નામ શું થાય? એનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો ક્લાઇમેટ ચેન્જ માટેનું છે. અને ખાસ યાદ રાખશું, અત્યાર સુધી પરીક્ષાની અંદર અહીંથી ક્વેશ્ચન નથી આવેલો, પણ અહીંથી ક્યારેક આવનારા દિવસોની અંદર આવી શકે, કેમ કે હાલમાં ક્લાઇમેટ ચેન્જ પણ ચર્ચાનો વિષય બનતો જાય છે. તો કદાચ આવનારા દિવસોમાં અહીંથી પણ ક્વેશ્ચન જોવા મળે. તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. સ્થાપના થઈ હતી આની 21 માર્ચ 1994. ક્યારે? 21 માર્ચ 1994 સ્થાપના થઈ હતી. મુખ્ય મથક આનું તમને જોવા મળશે જર્મનીની અંદર. ક્યાં? જર્મનીમાં. નેક્સ્ટ આવશે યુએનસીડીએફ. આ પણ તમને હાલમાં થોડુંક ચર્ચામાં રહેલું છે એટલા માટે. બાકી સંયુક્ત રાષ્ટ્રની અંદર જો ડિટેલમાં ઉતરે તો આવી ઘણી બધી સંયુક્ત રાષ્ટ્રની પેટા સંસ્થાઓ છે, પરંતુ હું અહીંયા તમને જે કવર કરાવું છું એ થોડીક મહત્વની હોય, ચર્ચામાં રહેલી હોય, લાસ્ટમાં છેલ્લા 5-6 મહિનાની અંદર એવી બધી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ તમારી સમક્ષ અત્યારે શોર્ટ લિસ્ટ કરીને લાવ્યો છું. તો યુએનસીડીએફ છે એ હાલમાં ચર્ચામાં રહેલી છે એટલા માટે થઈને આપણે અહીંયા કવર કરીએ છીએ એને. તો યુએનસીડીએફ છે એનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ. શું થાય એનું પૂરું નામ? યુનાઇટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ. યુએનસીડીએફ પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ. સ્થાપના થઈ હતી એની 1966માં. મુખ્ય મથક છે આનું અમેરિકાના ન્યુયોર્કમાં, બરાબર. એના પછી આવે છે યુએનએચસીઆર. જો આમાં ખાસ યાદ રાખજો, યુનાઇટેડ નેશન્સ યુએનએચઆરસી પૂછે કે યુએનએચસીઆર પૂછે, એમાં ખાસ ધ્યાન રાખજો. યુએનએચસીઆરનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી. યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી. અને યુએનએચઆરસીનું પૂરું નામ શું થતું હતું? યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ. જ્યારે પરીક્ષાની અંદર પૂરા નામ પૂછશે ત્યારે બંને ઓપ્શનની અંદર આપેલા હશે પૂરા નામ તરીકે, બરાબર. પ્રશ્ન કન્ફ્યુઝ કરવા માટે આનું પૂરું નામ પૂછે અને ઓપ્શનમાં એક ઓલું પણ આપે, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ, બરાબર. તો ઘણા શું કહે ઉતાવળમાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કાઉન્સિલ લખીને આવે, પાછળથી આવીને અફસોસ કરવાથી કાંઈ ના થાય, બરાબર. ખાસ પ્રશ્ન વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચવાનો. એના પછી એની સ્થાપના ક્યારે થઈ યુએનએચસીઆરની? તો સ્થાપના થઈ હતી એની 14 ડિસેમ્બર 1945 રોજ. 14 ડિસેમ્બર 1945 રોજ. આનું પણ મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર. ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. ઓકે ફ્રેન્ડ્સ, તો વિડીયો પૂરો થાય છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો આપના દરેક મિત્રો સાથે,
અને આવા નવા વિડીયો જોતા હોય તો લાઇક કરી સપોર્ટ કરો ચેનલને અને સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રિ.